વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1નું સ્વાધ્યાય જોઈએ આપણે. એનો પ્રથમ એક્ઝામ્પલ, પહેલો એક્ઝામ્પલ ચોપડીમાં 1.1 લખ્યું છે, હું અહીં 1 લખું છું. 2×10⁻⁷ કુલમ અને 3×10⁻⁷ કુલમ વિદ્યુતભારો ધરાવતા અને એકબીજાથી હવામાં આટલા અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? માત્ર પ્રેક્ટિસ માટે આપ્યો છે એક્ઝામ્પલ. બે વિદ્યુતભાર આપેલા છે, તો આપણે આકૃતિ દોરી દઈએ. Q1 અહીંયા લખી દઈએ, Q2. એમની વચ્ચેનું જે અંતર છે એ R છે. Q1 2×10⁻⁷ કુલમ, Q2 3×10⁻⁷ કુલમ. એમની વચ્ચેનું જે અંતર છે, અંતર આપ્યું છે 30 સેન્ટીમીટર. મિત્રો, સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું એટલે 10⁻⁻2 વડે ગુણો અથવા 100 વડે ભાગી દઈએ. 0.3 મીટર. પ્રશ્ન છે એમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય શોધવાનું છે. હવે પેલો અચળાંક આપણે યાદ રાખવાનો છે, K, અથવા K ની લખે તો 1/4πε0. બેમાંથી જે લખો તે. કિંમત છે 9×10⁹ એકમ લખી દેવાનું, SI યુનિટ. આશા રાખું કદાચ તમે આટલું લખે એટલે દાખલો ગણી કાઢશે. બળ F સૂત્ર બોલો છો મિત્રો. બળ F બરાબર 1/4πε0 Q1 Q2/R². કોના પર લાગે એવું નથી પૂછ્યું, માત્ર બળ પૂછ્યું એટલે આપણે સંજ્ઞા F લખી. Q1 પર હોતે તો F12 લખતે, Q2 પર હોતે તો F21 લખતે. આગળ જઈએ, કિંમત મૂકી દઈએ. 1/4πε0 એટલે આપણે લખવાનું 9×10⁹ ગુણ્યા Q1 2×10⁻⁷ ગુણ્યા 3×10⁻⁷ છેદમાં R². 0.3×0.3. જો ઉતાવળ ન કરીએ તો સાદું રૂપ અપાય એવું છે. 0.3×0.3 એટલે ઉપર જવાના 100. 3×3 9, એ 9 નીકળી જવાના. જો 3×2 6. અથવા હજુ એક સ્ટેપ લખીએ, 9×6 ગુણ્યા 10⁻, જો આધાર સરખા, ઘાતાંકનો સરવાળો 9 +- 7 છેદમાં 9×10⁻². ફરીથી કિંમત મૂકી હતી ને, સાદું રૂપ અપાયું છે, પણ આપણે એક સ્ટેપ વધારે લખ્યું. આ -1 એટલે -2 લખ્યા. આ 9 નીકળી જાય છે. 6 × 10⁻⁹ એટલે +2, +2માંથી -7 જાય એટલે -5. -2 ઉપર જવાના એટલે +2. એટલે શું થવાનું? 6 × 10⁻³ ન્યૂટન. હવે સજાતીય છે એટલે કયું બળ આવશે? અપાકર્ષણ. કોઈ પ્રશ્ન પૂછે, ભાઈ Q1 પર કેટલું બળ લાગે? આટલું જ લાગે. દિશા કઈ? Q2 થી Q1. Q2 પર કેટલું બળ લાગે? આટલું. દિશા કઈ? Q1 થી Q2. એટલે મૂલ્ય શોધ્યા પછી તમે દિશા શબ્દમાં લખી શકો, Q1 થી Q2 કે Q2 થી Q1 તરફ. આના ઉપર આધારિત એક ઓબ્જેક્ટિવ પૂછી શકાય. સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ લગભગ આ જ છે.
0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું વિદ્યુતબળ આટલું છે. તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું હશે? આવા બે પ્રશ્ન છે. પ્રેક્ટિસ માટે હું ગણાવું છું. અહીંયા Q1 છે 4 માઇક્રોકુલમ. વાક્યરચના જોજો. સ્વાધ્યાયનો બીજો એક્ઝામ્પલ. Q1 4 માઇક્રોકુલમ, સોરી 0.4 છે, એટલે 0.4 માઇક્રો 10⁻⁻6 કુલમ. કોઈને પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો 4 લખી દઈએ, ગુણ્યા 10ની ઘાત, જમણી બાજુ ઘટાડવાની, -6 -1 -7 કુલમ. Q2 ઋણ આપ્યા છે -0.8 માઇક્રોકુલમ, એટલે ડાયરેક્ટ લખું છું -8 ગુણ્યા માઇક્રોનો -6 અને દશાંશ ચિહ્ન એમ ખસેડું એટલે ઘટાડો એક ઘાટ એટલે -7 કુલમ. બળ આપ્યું છે F 0.2 ન્યૂટન અને પ્રશ્ન છે તેમની વચ્ચેનું અંતર શોધો. ફરીથી આપણે સૂત્ર જે ઉપર લખ્યું એ જ લખી દઈએ. F બરાબર 1/4πε0 Q1 Q2/r². વિજાતીય છે એટલે આકર્ષણ બળ લાગશે. અહીં આપણે માત્ર મૂલ્ય લેવાનું છે, મારે અંતર શોધવાનું છે, એટલે r² બરાબર 1/4πε0 Q1 Q2/f. 1/4πε0 એટલે મિત્રો યાદ રાખો 9 ગુણ્યા 10ની ઘાત 9. Q1 4 × 10⁻⁻7, 8 × 10⁻⁻7 ડિવાઈડ બાય બળ લાગે છે 0.2. હવે શક્ય એટલું સાદું રૂપ આપવા પ્રયત્ન કરીએ. આ 0.2 છે એટલે ઉપર 10 જશે, બને આમ લખી દઈએ 9 ગુણ્યા 4 ગુણ્યા 8 ભાગ્યા 2 ગુણ્યા 10ની ઘાત 9 વત્તા 1 ઓછા 7. ફરીથી સમજાવું. 9 બરાબર છે -7, બી બરાબર છે -4. 1 ક્યાંથી લાવ્યા? તો 0.2 છે એને 10 ઉપર ગયા ને એ 1 લીધા છે. હવે 2 4 2, અહીંયા 2 આવવાના, બને 8 9 72, 72 ગુણ્યા 2 144. આપણે લખી દઈએ r² બરાબર 144 ગુણ્યા 10ની ઘાત, આ 8 2 16, 16 ગુણ્યા 9 144, 9 ને 1 10, 10 7 2 14, એટલે કેટલા થવાના? -4. r² બરાબર 144 ગુણ્યા 10ની ઘાત -4. હવે વર્ગમૂળ લેવાના હોઈએ ત્યારે યાદ રાખવાનું આ 10ની ઘાત બેકી સંખ્યા જ હોવી જોઈએ. 2 4 6 8 કેમ? ગુણ્યા 1/2 કરવાના છે. 1/2. જો 3 લેશો, 5 લેશો, 9 લેશો તો સાદુરૂપ આવે ખરું પણ તકલીફ પડે. આ યાદ રાખવાનું.
એ સમયે પ્રમાણિત સ્વરૂપે દશાંશ ચિહ્નો કાં ડાબી બાજુ ખસેડો કાં જમણી બાજુ ખસેડો, પરંતુ 10 ની ઘાત -2 કી સંખ્યા લાવવાની, માઇનસ હોય પ્લસ જે હોય તે. હવે r² 144 એટલે 12નો વર્ગ ગુણ્યા 10 ની ઘાત -4 એટલે r કેટલા થવાના? વર્ગમૂળ. જો આમ લખાશે, હું લખું સમજાવું, 10 ની ઘાત 2 ગુણ્યા 1/2 ગુણ્યા 10 ની ઘાત -4 ગુણ્યા 1/2. તમારે આ પદ્ધતિ અપનાવવાની નથી. અને બંને બાજુ 1/2 વડે ઘાતને ગુણી દીધા. 2 ગુણ્યા 1/2 એટલે 1, 2 ગુણ્યા 1/2 -4 ગુણ્યા 1/2 એટલે અહીંયા શું થવાનું? અહીંયા 12 છે. r બરાબર 12 ગુણ્યા 10 ની ઘાત -2 મીટર. કોઈકને વિચાર આવે મને આ ગમતું નથી, તો આની જગ્યાએ સેન્ટીમીટર પણ લખાય, 12 સેન્ટીમીટર. ફરીથી મિત્રો, આ બંને એક્ઝામ્પલ એટલે જસ્ટ પૂછવા જેવા નથી, એક સિમ્પલ આપેલા છે, સરળ. હવે બીજો પ્રશ્ન એવો છે, બીજા ઘોડા પર પ્રથમ ઘોડા વડે, એટલે એની સંજ્ઞા લખું છું. જોજો, બીજા ઘોડા પર પ્રથમ ઘોડા વડે લાગતું બળ એ એમ લખાય F21. એ કેટલું આવવાનું? આટલું જ આવવાનું, બને 0.2 ન્યૂટન. દિશા લખવાની, દિશા કઈ લખવાના છે? તો અહીંયા વિજાતીય વિદ્યુત ભાર છે એટલે આકર્ષણ બળ લાગે, એટલે Q2 થી Q1 તરફ. આ જ પ્રમાણે પ્રથમ ઘોડાની વાત કરું, ધારો કે F12 પૂછ્યું, એ પણ આટલું જ આવવાનું. દિશા કઈ આવવાની? Q1 થી Q2 તરફ. આકર્ષણ બળ લાગે, Q1 Q2 તરફ ગતિ કરે, બને Q1 પર Q2 વડે બળ લાગે. આકર્ષણ એટલે એના તરફ જાય, અને અપાકર્ષણ એટલે એનાથી દૂર જાય. એટલે જો દિશા પૂછી હોય તો જોવાનું, અને જે રીતે લખવા કીધું એ રીતે લખવા પ્રયત્ન કરવાનો. આગળ જઈએ. ત્રીજો એક્ઝામ્પલ છે. હવે માત્ર સમજવા માટે છે, અમુક એક્ઝામ્પલ એટલે માત્ર સમજૂતી છે. ke² આવું લખ્યું છે, ke² ડિવાઈડ બાય g me mp ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. પહેલો પ્રશ્ન. પછી બીજો છે, ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે એ આપણે છોડી બધી કિંમત મૂકવાની છે, માત્ર આપણે એકમ ચેક કરીએ. આનો એકમ કયો છે પરીક્ષામાં? એટલે એક 3 માર્કની અંદર દાખલો નહીં પૂછી શકાય, માત્ર સમજવા માટે છે. તો દરેકના એકમ લખી દઈએ. પહેલાં એકમ યાદ કરવા પડશે. કેનો એકમ? કેનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ક્યાંથી લખો? F બરાબર K Q1 Q2 અપાન R². અલ્પવિરામ. જીનો એકમ લખો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. કોઈકને વિચાર આવે હજુ મને સમજ પડતી નથી, તો સાઈટમાં લખો રફ કામ. F = K Q1 Q2 અપાન R². અહીંયા લખી દઉં F = G M1 M2 અપાન R². એટલે F એટલે ન્યૂટન, સામે ગયા મીટર સ્ક્વેર, દળ છે એટલે કિલોગ્રામ સ્ક્વેર. અહીંયા વિદ્યુત ભાર છે એટલે કુલમ સ્ક્વેર. ઈ વિદ્યુત ભાર છે એટલે એનો એકમ છે કુલમ. કુલમ. ME અને MP એ દળ છે, એના એકમ મને ખબર છે, કિલોગ્રામ હું લખતો નથી. હવે આપણે એકમ લખી દઈએ.
કેનો એકમ જોજો, કે ઈ સ્ક્વેર અપન જી એમઈ એમપી નો એકમ. તો એકમમાં આપણે પહેલાં સ્ટેપ જોજો, અહીં બરાબર લખું, આ એક લીટી પાડી દેવું. કેનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ખ્યાલ આવે છે કે અહીંથી લખો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર ઇન્ટુ ઈ સ્ક્વેર એટલે કુલમનો વર્ગ. ચલો છેદમાં આવી જાઓ. જીનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. એમઈ એમપી દળ છે, કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ. મિત્રો આને સમજવા પ્રયત્ન કરો. આ કુલમ સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેર નીકળી ગયા, ન્યૂટન મીટર સ્ક્વેર નીકળી ગયા, એક આવ્યું. બને એકમ રહિત, પરિમાણ રહિત. આનું પારિમાણિક સૂત્ર આવશે M0, L0, T0, A0 અથવા Q0, જે લખે તે. કેટલાક મિત્રો પારિમાણિક સૂત્રનો એકમ લખે તો પણ ચાલે. એકમ પરિમાણ રહિત, એકમ રહિત. અને જો યાદ આવે ને તો છેદમાં આર સ્ક્વેર નહીં, આર સ્ક્વેર લખો. બહુ અંશ બી બળ છે, છેદમાં બળ છે. એક જ ભૌતિક રાશિનો ગુણોત્તર એટલે એકમ રહિત, બળ રહિત આવવાનું. મૂલ્ય હું તમારા પર છોડી દેમ છું. મને કે કેટલા લખવાના, તો કે 9 ગુણ્યા 10⁹ SI યુનિટ. ઈ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. કેપિટલ જી 6.67 ઇન્ટુ 10⁻11. એક મિનિટ મિત્રો, 10⁻⁻ નહીં આવશે, +11 SI. ઇલેક્ટ્રોનનું દળ એ તમારે યાદ રાખવું પડશે ભાઈ. 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ 1.67 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. આ બધી જ કિંમત આમાં મૂકી દેજો ભાઈ. જે આવે એ તમારો જવાબ. અને પ્રયત્ન કરજો, રફ કામ, ખ્યાલ આવશે કે આનો જવાબ આટલો આવે છે. એ શું દર્શાવે મને, તો એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર. તમને કોણે કીધું? તો અહીંયા લખેલું જ છે ભાઈ, કે ઈ સ્ક્વેર બાય આર સ્ક્વેર લખો, અહીં આર સ્ક્વેર લખો, એટલે આ વિદ્યુત બળના ગુરુત્વાકર્ષી બળ. ઇલેક્ટ્રોન ને પ્રોટોન કોણે કીધું? તો કે દળમાં અહીંયા લખ્યું છે ને એમઈ અને એમપી. ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, એમને વચ્ચે લાગતા કુલમ બળ અને ગુરુત્વાકર્ષી બળના દળનો ગુણોત્તર. ફરીથી આજે જે 3 એક્ઝામ્પલ જોયા, ખૂબ નાના છે, પ્રેક્ટિસ માટેના છે, તૈયાર કરી દેવાના. આવતીકાલે આને આગળ આપણે જઈશું. 2-3 દાખલા ગણીએ એટલે ચેપ્ટર પણ પૂરું થાય અને તમે પણ શાંતિથી સમજી શકો.